બોક્સ વાળા આપણે લઈ ગયા છીએ. તો એની માટે આપણે જોઈએ એટલું પણ આટલી બહુ થઈ ગઈ ઓલરેડી બોક્સ અને તમારે મૂકી કે કાઢી મૂકવા માટે એના માપનું જે મોટું કાપી લઈએ છીએ એને તમે જે જૂનું કપડું કાંઈ હોય કાંઈ નથી આવ્યું કઈ પેપરથી તમારે તો ડેકોરેટ કરી દેવાની છે દેખાય નહીં. અને ફેવિકોલથી આપણે ફિક્સ કરીએ તો બધી પકડીઓ અને જે લોકો બંગડી લઈને આવ્યા જોડે કરી શકે છે. અત્યારે હાલ એક પૂઠા ઉપર બંગડીઓને ચોંટાડે છે. અત્યારે આપણી પાસે ડ્રોઈંગ પેપર નથી એટલે હું ડાયરેક્ટ એની પર ડ્રોઈંગ પેપર તમે ડેકોરેટ કરી શકો છો. આની પર તમે મારા પરથી બધી બંગડી તમારે લગાવી દેવાની છે. બંગડીઓ ચોંટાડે છે એકબીજાની ઉપર એવું તમારા મનમાં કઈ યાદ આવે છે ડાયરેક્ટ હોય આ ચોંટાડવું ના પડે ને એની કઈ વસ્તુ આપણી જોડે હોય એવું ડાયરેક્ટ કઈ યાદ આવે છે. ફટાકડા તો લાવીએ છે તારા મંડળના જેવા પોકેટ બરાબર. હા ઝાડુ પાટલું બી ચાલે બરાબર. બોક્સ આવે છે એવા પંખા લાવો તો એની પાઇપો મૂકેલી એની બોક્સ આને આટલી સાઈઝ જ બનાવી છે અત્યારે. તમે થોડું મોટું કરો ફિટ કરો તો આ ઉપર એક બંગડી એડ કરી શકો છો. બીજી એક બંગડી નવા પંખા બે લગાવી દે છે આગળ પાછળ એટલે અંદર જવા દીધા છે એનું ઢક્કન બનાવવા માટે. આ તમારે ફિટ થઈ જાય એટલે આની ઉપર એક ફરી તમારે ડ્રોઈંગ પેપર યા તો મને તમારા ઘરે તો સાડી કે તો સારું ડેકોરેટિવ સરસ કલરિંગ કોઈ કાપડ હોય એ લગાવીને ઉપર એનું હેન્ડલ પકડવા માટે બંધ કરી દઈશું આપણે. આનું ટાંકું થઈ ગયું. હવે આ ટાંકું થોડું ડર લાગે છે તો તમારી પાસે કેટલી ખબર છે બર્થડે પર આપણે પેલા ગ્રીન ને યલો ને ગોલ્ડન બેગ ના જે લટકાવીએ છીએ તોરણ એના કટિંગ કરી ઉપર આપણે બોલાવી ઉપર લગાવી દેવાના વધારે લઈ નાખવાના ઉપર આપણું સરસ ડેકોરેશન ત્યાં તો તમારી પાસે મોટી પડાવટ ટીકી પડી હોય આબલા પડાવટ ડેકોરેશન તમે કરી શકો છો. એટલે આ તમારું ઓર્ગેનાઇઝર બોક્સ તૈયાર થઈ ગયું જેમાં તમે તમારી મોટી છે પેન્ડન્ટ છે જેમાં વધારે નાની પીનો તમે રાખી શકો છો. આપણે ઘરે સેફટી પિન ઘણી બધી પડેલી હોય છે પણ આમ તેમ ફરતી હોય છે તો એક બંગડી લઈ બાજુ કરાવી બંગડી લટકાવી લઈએ તમારી સેફટી પિનો તમને જલ્દી અવેલેબલ થશે ને ખૂબ જ ડાયરેક્ટ આપજો ને તો YouTube ચાર વિડિયો થઈ જશે. સેફટી નું તો જોરદાર હોય છે. સાડી પહેરવા જોઈએ બીજું ક્યાં છે. એવું તમે હેરબેન્ડ પણ હોય તો હેરબેન્ડ બી અહીંયા સાંભળો બેનો બધા હેરબેન્ડ લગાવવા હોય તો પણ આઈડિયા સારો છે. અને એનું બીજી વાત એંગલ પર ડેકોરેટ થઈ શકે છે. આ હેરબેન્ડમાં અલગ અલગ કલર લગાવી દો અને પછી એની સાથે એક એટેચમેન્ટ લગાવી સરસ લગાવી દો. તમારા નવરાત્રમાં બંગડી પહેરવી હોય તો પણ કલરફુલ થઈ જાય. હેરબેન્ડ લગાવી દો અને પછી આ હેરબેન્ડ પછી
નેક્સ્ટ ટાઈમ કરતા જાઓ. એક કેમેરા તમારી જોડે કેમેરા કેટલું કરીશું. દીપ્તિબેન, અમારી બહેનો કચ્છી બહેનો છે ને, કપડાં સુકવવા માટે તાર પર બહુ સરસ આઈડિયાનો ઉપયોગ કરે છે. હવે તમે આ જે બનાવ્યું ને એવું તમે હવે સિમ્પલ બંગડીઓનું ઉપર સરસ કપડું લગાવી દેવાનું અને 4 બનાવી શકો તો તમારા ઓર્ગેનાઇઝર બોક્સ અલગ અલગ સેટ ઉપર ઊભું લેવાનું. આવી રીતે 1 બંગડી 2 3 4 5 6 એ તમારા ફ્રેમ ઉપર આ સેટ કરી એટલે તમારા અલગ અલગ સેટ તમે અંદર ઓર્ગેનાઇઝ કરી શકો. રાઈટ? પોતે સેલ પર લગાવવા નથી, તમને ખાલી સિમ્પલ બતાવી દઉં છું. હવે આપણે ઘરે પેપર નેપકી લાઇનિંગ પર આપણે રાખતા હોઈએ, પેપર નેપકી ફોલ્ડર. તો પેપર નેપકી ફોલ્ડર આપણે વેચાતા લાવીએ છીએ. તો એ માટે શું કરવાનું? એક આ એંગલ મૂકી અને 2 વેલા મૂકી લગાવી દીધી. એક બંગડી ઉપર 2 ઊભી મૂકી અને એક અહીંયા પેપર નેપકી તમારા આપણે કરી શકીએ. ઉપર અને ઉપર આ બંગડી છે બીજે મૂકી પ્લેન તમે 2 પણ મૂકી શકો છો. ફેવિકોલથી એક બંગડી નહીં લગાવી દીધી. તો પાટલા પણ મૂક. બીજી બંગડી ત્યાં બાજુ લગાવી દીધી. લગાવીને બતાવો રસ્તો બસ ચાલો. આવી ગયું ત્યાં બે બાજુ. એક બંગડી ક્યાંક હવે આપણે ચમચીનું સ્ટેન્ડ રેડી બધાને તૈયાર ચમચી મૂકવાનું. ચમચી તો એના માટે તમે આવા 4 થોડા જાડા ખૂણા લેવાના છે. ત્યારે તમારી પાસે કોઈ પતરાનું કોઈ પડ્યું હોય છે 4 બાજુ લગાવી દેવાના છે અને એક મૂઠા પર એક બંગડી નીચે મૂકી બીજી અહીંયા મૂકી બીજી અહીંયા મૂકી ચોથી અહીંયા મૂકી. ખ્યાલ આવી ગયો? એક સ્ટેન્ડ સરસ તૈયાર થઈ જાય તમારા છે. ચમચી પર મૂકવા માટેનું સ્ટેન્ડ તમે 50 રૂપિયા કરી લો ને 50 રૂપિયાને તમે ઘરે બેઠા કરી શકો. આપણે આની પર તમે કલર કરી શકો છો સરસ. અથવા મોટીની સાઈડ તમે ડેકોરેશન કરી શકો છો અને સરસ સ્ટેન્ડ પર ડાયરેક્ટ પર તમે સમય આપણને ઓછો પડ્યો એટલે ઘણી બધી વસ્તુઓ છે. ઘેર જમવા બનાવવાનું બાકી તો આખો દિવસ બેસવાનું. પણ આવતી વખતે સમર વેકેશન કરો ને તો તમે વેસ્ટમાંથી બેસ્ટ એક એક આઈટમ બનાવી લાવો એટલે બીજાને શીખવા મળે ને. તમારી પાસે હોય એ ચલો બીજાને શીખવાડી શકો. એની વચ્ચે બેનનું કામ ચાલુ છે એટલામાં આપણે કાંતાબેનને થોડો ઉત્સાહિત કરી દઈએ. કાંતાબેન ઊભા થજો. જુઓ. હવે આ બને છે તમારું હવે આ તમારા કેનવાસમાં હવે ઊભા રહો. હજી થોડી વધારે કરવું છે ઉપર લગાવી દીધું. સાઈડમાં તમારે સરસ તમારું એક કપડું લગાવી દેવાનું છે ઉપર ડેકોરેશનમાં તમારે જે પણ આપલા લગાવવા હતા કટ કરીને કોઈ તમારા ફેસમાં સ્માઈલી બાઈલી લગાવી શકો છો. આ થઈ ગયું તમારા છોકરાઓ માટેનું પેન સ્ટેન્ડ. પેન સ્ટેન્ડ, પેન રાખવા માટે સ્ટેન્ડ તમે કરી શકો છો. દીપ્તિભાઈ બીજી પ્રવૃત્તિ કરે એટલામાં કાંતાબેનની ઉંમર કેટલી હશે કેજો? 63. આપણા જિલ્લામાં સિનિયર સિટીઝનની રમતો રમાય છે.
અને મેં એમને પ્રેરિત કર્યા હતા કે તમે સિનિયર સિટીઝનમાં રમતમાં આવો, અને ઘોડા ફેંકમાં જિલ્લામાં પહેલો નંબર આવ્યો. પછી રાજ્યમાં ગયા, રાજ્યમાં પહેલો નંબર આવ્યો. એટલે આ પણ એક પ્રવૃત્તિ બહુ સરસ ચાલે છે. તમારા ઘરે કોઈ સિનિયર સિટીઝન હોય, મમ્મી, બા, દાદા, અને એમને એમ હોય તો એમને મોકલજો મોડાસા હાઈસ્કૂલની અંદર. આ દર વર્ષે સિનિયર સિટીઝનનું થાય છે, અને એમાં આ બહેનોના અમદાવાદમાં બહુ મજા આવી હતી. એટલે આવું કામમાં પણ આપણે કરી શકીએ. એટલે આજે ફરીથી તાળીઓથી અમને બજાવીએ બહેનને. હાલો, ત્યાં આપણે જઈએ ને તો આપણે એટલો બધો આનંદ આવે છે કે 90 વર્ષના બહેનો દોડે છે ત્યાં આગળ. પછી વોકિંગમાં દોડવા વાળી બહેનો 80 વર્ષની